નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એમાં આપણે એનું જે ચેપ્ટર 1 છે એટલે કે ભાઈ જેનો પહેલો પાઠ છે એ ભણવાનો છે અગેન્સ્ટ ધ ઓડ્સ, કે ભાઈ મુશ્કેલીઓની સામે લડી અને કઈ રીતે આપણે દુનિયા ઉપર કે આપણે જે કંઈ પણ આપણા વિચારો ઉપર વિજય મેળવીએ છીએ એ છે. એમાં મેઇન આ અત્યારે જે આ 3 ટોપિક છે. ટ્રેક્સ ટુ તાજનગર, બીજો છે સીતાપુર લાઇટ, ત્રીજો છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. રેડી? આના પહેલા એક આપણી પાસે છે સારા એવા જે વ્યક્તિ છે કે જેમણે બહુ બધી મુશ્કેલીઓ પછી એમણે જે એમનો દ્રઢ નિશ્ચય હતો એ એમણે પૂરો કરેલો છે. તો એને આપણે આગળ જોઈએ. એ હતા તો માંજી, ધ માઉન્ટેન મેન તરીકે જેમને ઓળખવામાં આવે છે એ, અને એમના ઉપર મૂવી પણ એક બનેલું છે. એનું નામ હતું દશરથ માંજી. જો અહીંયા આપણે આવી ગયા કે ભાઈ દશરથ માંજી, આમનો એક અત્યારે અહીંયા એક આપણી પાસે જે આમણે જે કાર્ય કરેલું છે એનો એક અહીંયા આપણી પાસે શોર્ટ એની બ્રીફ આપેલું છે, એને આપણે જોઈએ. દશરથ માંજી ran away from his home at a young age and worked at ધનબાદ કોલ માઇન. તો કે ભાઈ જે માંજી ધ માઉન્ટેન મેન નામનું જેમને બિરુદ આપેલું છે એમનું નામ છે દશરથ માંજી. એ એમના નાનપણના દિવસોમાં એ ઘરેથી કામ કરવા માટે ધનબાદના કોલસાની માઇનિંગમાં ગયા હતા. એટલે એ પેલા એને શરૂઆતના દિવસોમાં એમણે કામ કરેલું હતું કોલસાની માઇનમાં. પછી કે હી રિટર્ન ટુ હિઝ વિલેજ, કે તેઓ પોતાના ગામડે પાછા આવ્યા. took up work and married ફાલ્ગુની દેવી, એમણે પાછું કામ શરૂ કર્યું અને એમના લગ્ન થયા ફાલ્ગુની દેવી સાથે. હવે જો while crossing ગેહલોર hills to bring him lunch, ફાલ્ગુની slipped and seriously injured herself. હવે જો ક્યારે થયું કે ભાઈ જ્યારે while crossing ગેહલોર hills, તો કે ભાઈ ગેહલોર hills નામના જ્યારે જે પર્વતમાળા છે ત્યાં એમાં એમના જે પત્ની છે ફાલ્ગુની દેવી, ફાલ્ગુની દેવી એમના માટે લંચ એટલે કે જે આપણે બપોરા કહીએ છીએ કે ભાત લઈને જતા હતા, એમના માટે ટિફિન લઈને જતા હતા, ત્યારે એમનો પગ ત્યાંથી લપસ્યો એટલે એ પડ્યા. હવે પહાડ ઉપરથી કોઈ પણ માણસ પડે એટલે ખબર છે કે શું થાય, એટલે એમને બહુ સારું એવું મતલબમાં કે વાગ્યું, સિરિયસ ઇન્જરીઝ થઈ. they could not reach her not the nearby hospital because there was a straight access to the town and which led to her death. હવે આમાં કેવું આવ્યું કે ભાઈ એ લોકો હોસ્પિટલ સુધી ના પહોંચી શકે. શું કામ? કારણ કે ત્યાં જે પર્વત હતો ને એ પર્વતને લીધે એમને સીધું સિટી સુધીનું એમનું એક્સેસ નહોતું. એટલે પછી કે ભાઈ એમનું મૃત્યુ થયું. શું કામ? કારણ કે એમને જરૂરિયાતના સમયે પૂરતી મેડિકલની સારવાર મળે નહીં. હવે આ વાત ક્યારની છે? આ વાત આપણે 2000ની સાલ પહેલાની છે કે જ્યારે આપણને હજી આઝાદી મળી હતી. આઝાદી મળ્યા પછીના જે વર્ષો છે કે ભાઈ 1947 થી 2000 સુધીના વર્ષ, એમાં ભારત દેશે બહુ બધો સ્ટ્રગલ કરેલો છે. ખાલી ભારતે નથી કરેલો, ભારતના જે કોઈ પણ લોકો છે એ બધાએ સ્ટ્રગલ કરેલો છે. ત્યારે નહોતી એવી ટેકનોલોજી કે નહોતા એટલા ભારત પાસે પણ પૈસા કે ભારતના લોકો પાસે પણ પૈસા, કારણ કે અંગ્રેજો બધું લઈને વયા ગયા હતા. મતલબમાં કે સાવ ગરીબીમાંથી દેશ હતો. એટલે ત્યારે જે પાયાની જરૂરિયાતો કહેવાય એ પણ ભારત દેશ માટે મુશ્કેલ હતી. પ્લસ બોર્ડર્સ ઉપરના જે કોન્ફ્લિક્ટ હતા, માનો કે પાકિસ્તાન સાથેનો, ચાઇના સાથેનો, આ બધા જે કાંઈ પણ વિવાદો હતા એને લીધે એક બજેટ તો માનો કે ત્યાં પણ જતું હતું ભાઈ સુરક્ષામાં, કારણ કે સુરક્ષા પહેલા મહત્વની છે, એ ત્યાં જતું હતું. પછી કે જે વિદેશ હતું, માનો કે જે અત્યારે આપણે કહીએ છીએ કે અમેરિકા છે, એ બધા પણ આપણા ઉપર સેન્કશન્સ નાખતા હતા. એટલે એ સમય બહુ નાજુક એવો સમય હતો કે ત્યારે પૈસા નહોતા તો પછી બીજું શું થતું હતું? જે વિકાસના કામ થવા જોઈએ એ થતા નહોતા. જે એમને હોસ્પિટલો પણ જે બનાવવાની હતી એ પણ ત્યારે બની નહોતી. કયો એટલે આવા બધા બહુ થયું હતું. એના લીધે અહીંયા રસ્તોનું પણ મતલબમાં કે જે ટ્રાન્સપોર્ટનો જે રોડ માટેનું હોય કે આખું સ્ટ્રક્ચર્સ, એ સ્ટ્રક્ચર્સ આપણી પાસે નહોતી એવી મેડિકલ ફેસિલિટી. એના લીધે પણ આ એક એના માટે જવાબદાર છે. પણ અહીંયા શું થયું કે ભાઈ પર્વત ઉપરથી એમના વાઈફનો પગ ઘસર્યો, એ પડ્યા, એમને સિરિયસ એવી કે ભાઈ વાગ્યું અને પછી એમનું ડેથ થયું. ડેથનું રીઝન શું હતું કે ભાઈ એ હોસ્પિટલ સુધી ટાઈમે પહોંચી ના શક્યા, બીકોઝ ઓફ કે એ પર્વત આખો ચડીને ઉતરીને પછી હોસ્પિટલ લઈ જવાના હતા. એટલે પછી આગળ છે માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ and that very night decided to carve a path through the Gellor hills so that his village could have easier access to medical services. વાક્ય થોડુંક લાંબુ છે
પણ માનો કે જે કોઈ પણ માણસની પત્નીનું મૃત્યુ થાય છે આ રીતે, એટલે એ દિવસે માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ, એટલે કે ભાઈ તે દિવસે એ બહુ જ મેન્ટલી બહુ એ કહેવાય ને કે દુઃખમાં હતા. એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડ ટુ કાર્વ, તે દિવસે જ એમને રાત્રે નક્કી કર્યું, કાર્વ એટલે કે ઘડતર કરવું, કાર્વ અ પાથ થ્રુ, કે ભાઈ એક રસ્તો બનાવવો છે આપણે થ્રુ કેમાંથી, જે ગેહલોર હિલ્સ હતી એમાંથી, સો ધેટ હિઝ વિલેજ, કારણ કે શું કામ, કારણ કે રસ્તો બની ગયો તો એના જે ગામના બીજા લોકો છે એમની પાસે ઇઝીયર એક્સેસ, કે ભાઈ એ ઇઝીલી એ લોકો એ જે રસ્તો છે એને પાર કરી શકે મેડિકલ સર્વિસીસ માટે, મેડિકલ એટલે કે દવાખાનાના કોઈ પણ કાર્ય માટે. હી કાર્વડ અ પાથ, એમણે રસ્તો બનાવ્યો 360 ફીટ લોંગ, મતલબ કે 360 ફીટ લોંગ and 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gehlor Hills. હવે તમે જોવો આ માણસની જે એનો દ્રઢ નિશ્ચય કેવો હશે, એનામાં કેવું પાગલપન હશે, એનામાં કેવું જુનૂન હશે. એ માણસે આખો પર્વત કાપવાનું વિચાર્યું. સમજે આપણને કોઈ કઈ ખાડો કરવાનો કહે તો એમ થાય ભાઈ ક્યાં કરવું, પણ આ માણસનામાં કેટલી એની ડિગ્નિટી હશે, કેટલો એ માણસ એની જે એની પ્રબળ ઈચ્છા શક્તિ હશે. એ માણસે આખો ઉભો પહાડ કાપીને અંદર રસ્તો બનાવવાનો વિચાર, અને એને બનાવ્યો પણ કેટલો 360 ફૂટ લાંબો, 360 ફૂટ લાંબો એટલે 100 મીટર પ્લસ થયો. તમારે આમ તમે જોવું હોય ને 100 મીટર પ્લસ એટલે એક ગામડાની એક આખી શેરી તમારે એને વટાવી દેવી પડે. જયારે આવા 1000 મીટર થાય ને ત્યારે 1 કિલોમીટર થાય, સમજ્યા? એટલે એને કિલોમીટર નો 10મો ભાગ, આખો પહાડ ને 360 ફૂટ લાંબો કોતરો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો. 30 ફૂટ પહોળો એટલે કે 360 ફૂટ લાંબો કર્યો, 25 ફૂટ ઊંડો કર્યો અને 30 ફૂટ પહોળો, એને આખો રોડ બનાવ્યો એને. અને આગળ હી કોટેડ when I started hammering the hill, જ્યારે, અને એવું કહે છે વાક્ય કે મેં જ્યારે પર્વતને હથોડો મારવાનું શરૂ કર્યું, હેમરિંગ એટલે કે હથોડો મારવાનું, હેમર એટલે હથોડો, હેમરિંગ એટલે કે હથોડા મારવાનું શરૂ કર્યું. People called me lunatic, but that stilled my determination. ત્યારે લોકો મને લ્યુનેટિક એટલે કે ગાંડો કહેતા, પાગલ કહેતા, પણ એનાથી મારું ડિટર્મિનેશન એટલે કે મારી જે ઈચ્છા શક્તિ હતી એ સ્ટીલ કહીએ ને મજબૂત, એ મેં મજબૂત બની, સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. He completed the work in 22 years, 1960 to 1983. હવે જુઓ, એને 22 વર્ષે કે ભાઈ આ પર્વતને કોતર્યો અને એમાંથી રસ્તો બનાવ્યો. હવે જો ત્યાર સુધીમાં સરકારની પણ બેદરકારી અને જે કોઈ પણ સિસ્ટમની બેદરકારી અથવા ગ્રામ્ય લોકોના પણ જે ત્યારનું હશે એને સ્ટ્રગલ, એકલા માણસે 360 ફૂટ લાંબો રોડ, 25 ફૂટ ઊંડો રોડ, 30 ફૂટ પહોળો રોડ એને એકલાએ 22 વર્ષની મહેનતે બનાવ્યો. હવે જુઓ તમે આમાં કે 22 વર્ષ સુધી એને એનું કોઈ પણ એનો જે ગોલ હતો એને ચેન્જ ન કર્યો. નહીં તો એ માણસ ધારે, આજે આપણે છીએ, આપણે માનો કે સવારના પોરમાં ઉઠીને ગોલ બનાવીએ છીએ કે ભાઈ હું હવેથી એટલું કરીશ, આ કરીશ, મારે હું આખા ટાઈમ ટેબલ બનાવી, હું કલાક પેલા સબ્જેક્ટને વાંચીશ, પછીનો સબ્જેક્ટ આ વાંચીશ, કોઈનાથી ફોલો નથી થતું. માણસને જો આ માણસ એક સદીનો મહાનાયક તરીકે કહેવાય કે આનામાં એટલી ઈચ્છા શક્તિ હતી. એની સ્ત્રીનું મૃત્યુ થયું છે, એની વાઈફનું મૃત્યુ થયું, બીજા કોઈની સાથે આવું ના થવું જોઈએ. એની યાદમાં એ માણસ એ પોતાની વાઈફને કેટલો પ્રેમ કરતો હશે, કેટલી લાગણી હશે એની સાથે. એને 22 વર્ષ સુધી એનો જે કાંઈ પણ એને ધાર્યું હતું એમાં એને એનો હથોડો મેક્યો ને એ કાર્યને એને સંપૂર્ણ કર્યું. આ વાત એને શરૂ કર્યું હતું, પહેલો હથોડો માર્યો હતો 1960 અને રોડ બન્યો 1983 માં. This path reduced the distance between the Atri and Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. જો આ જે રસ્તો બન્યો ને એને અંતર ઘટાડ્યું કોની વચ્ચેનું, અત્રી અને વઝીરગંજ સેક્ટર. અત્રી અને વઝીરગંજ આ બંને સેક્ટર છે, ગયા ડિસ્ટ્રિક્ટ આવેલી છે, એ ગયા ડિસ્ટ્રિક્ટના એના બેનું એને અંતર 55 કિલોમીટર થી 15 કિલોમીટર કરી દીધું. હવે 55 કિલોમીટર માટે જવા માટે એક તો આપણે પર્વત ચડીને જ્યારે માણસ ઉતરે એટલે મિનિમમ 55 કિલોમીટર એને 3 થી 4 કલાક જાય, પણ 15 કિલોમીટરનો રસ્તો બનાવી દીધો એટલે તમારી પાસે બળદગાડી પણ એ સમયમાં જેની પાસે હોય ને 15 કિલોમીટર રસ્તો તો પણ એ માણસ 1 કલાકમાં પહોંચી જાય.
બળદગાડીનો હોય તો. હજી બળદગાડી કરતા હોય તો માનો જયારે કોઈ ટ્રેક્ટર્સ હતા એવી કોઈ સારી સ્પીડ વાળું વાહન આવી જાય તો ઓછો સમય થઈ જાય. મેડિકલ ફેસિલિટીઝ પ્લસ પાણીનું કે વોટ એવર ટ્રાન્સપોર્ટેશન બધું જ એમાં સરળ પડી જાય. પછી લેટર માંજી સેડ, એના પછી માંજીએ કીધું ધ મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ. આપણે ક્યારેય પણ કોઈ સારું કાર્ય શરૂ કરીએ એટલે બધા આપણને પેલા ટોન્ટ મારે, તારથી નહીં થાય, આ છે તે છે એવું બધું. એટલે આને રીતે ગામના લોકોએ પેલા ટોન્ટ માર્યા. there were quite a few. પછી થોડા સમય પછી થોડા લોકો એવા હતા who lent me support, કે એમણે દશરથ માંજી સાહેબને સપોર્ટ કર્યો. લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. એને સપોર્ટ કઈ રીતનો કર્યો? એમને ખોરાક આપ્યો. બીજું કે ભાઈ એમને જે ટૂલ્સ, કે ભાઈ જે માનો કે ખોદવા માટે એમને કોદાળી જોઈએ, હથોડી જોઈએ, પાના જોઈએ, પાવડા જોઈએ, તગારા જોઈએ, આ બધી વસ્તુ જે એમને જોઈતી હોય એમાંથી ઘણા સારા એવા ગામના લોકો એમને સપોર્ટ કર્યો. કારણ કે એમણે એના જીવનના 22 વર્ષ માટે એ કમાવા પછી નથી ગયા, કારણ કે એ તો પર્વતને તોડતા હતા, ત્યાં એમને કોઈ મજૂરી આપતું નહોતું, એટલે પછી એમને જીવવું તો જરૂરી જ હતું, પણ એમને ખોરાક છે અને ટૂલ્સ એવા ગામના લોકોએ એમના માટે કેટલું વ્યવસ્થા કરી આપી હતી. પછી આગળ છે ફોર હિઝ અચીવમેન્ટ, કે ભાઈ એમણે જે પ્રાપ્ત કર્યું છે. માંજી બીકમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન, કે ભાઈ એમણે જે આ કાર્ય કર્યું છે એમના માટે એ પોપ્યુલર થયા, એમને બિરુદ મળ્યું કે ભાઈ માઉન્ટેન મેન, એટલે કે ભાઈ પહાડી માણસ, કે જેણે પહાડને ઝુકાવ્યો છે, પહાડને તોડ્યો છે, પહાડને ઝુકાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે, એટલે એને માઉન્ટેન મેન તરીકેનું બિરુદ મળ્યું. His name was also proposed by the Bihar government for the Padma Shri award in 2006. એનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે બિહાર ગવર્મેન્ટે કે ભાઈ સજેસ્ટ કર્યું, પ્રપોઝ કર્યું. કોને? ઇન્ડિયન ગવર્મેન્ટને, કે ભાઈ 2006 નો જે પદ્મશ્રી નો એવોર્ડ માટેનો પદ્મશ્રી એવોર્ડ છે એ બહુ સારી એવું કાર્ય કરેલું હોય, સામાજિકને સમાજને ઉપયોગી થાય એવું, ત્યારે પદ્મશ્રી એવોર્ડ મળે છે. એ બધાને નથી મળતો. પદ્મશ્રીનું પોતાનું જે એક ગર્વ છે, કારણ કે ઘણી જગ્યાએ તમે ટોલ પ્લાઝામાં એમાં જતા હો, જોઈતા હો તો ત્યાં સાઈડમાં લખેલું હોય કોને કે ભાઈ કોને કોને ટોલ ટેક્સ નથી ભરવાનો. તો એમાં જે લોકો ભારત રત્ન હોય, પદ્મશ્રી હોય, આવા લોકોને ઘણી જગ્યાએ બેનિફિટ, કારણ કે એમને સમાજને ઘણું બધું આપેલું છે, એટલે આવા પ્રોગ્રામ્સ ચાલતા હોય. પદ્મશ્રી એ કોઈ નાની પદવી નથી, એ બહુ જ મોટી પદવી છે. એ મેળવવો બહુ મુશ્કેલ છે. એ મેળવવા જે કોઈ પણ માણસ મેળવે છે એને બહુ જ પરિશ્રમ કરેલો હોય છે. રેડી? એટલે કે આ કાર્ય એને 2006 માં બિહાર ગવર્મેન્ટે એમને પદ્મશ્રી માટે પ્રપોઝ કરેલો. પછી when a movie on his life was announced, કારણ કે પછી હજી જે આ માઉન્ટેન ધ માંજી ધ માઉન્ટેન મેન જે મૂવી આવ્યું છે એ મૂવી નું પછી અનાઉન્સમેન્ટ થયું કે અમારે તમારા પર બાયોગ્રાફી બનાવી છે. માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, કારણ કે એ એમની મરણ પથારી હતા, એ ચાલી શકે એમ અથવા તો એ જે આપણે જે નોર્મલ માણસોમાં જે ત્યારે ડેથ એટલે કે એમની ઉંમર થઈ ગઈ હતી. He put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. હવે માનો કે એ જે હતા એ અભણ હતા, એટલે કે ભાઈ જ્યારે કોઈના પર પણ બાયોગ્રાફી બનાવી છે તો એની પરમિશન લેવી પડે, નહીં તો બાયોગ્રાફી આપણે બનાવી નાખીએ, એ માણસ કેસ કરે કે ભાઈ મને પણ મારી પરમિશન વગર મારી પર્સનલ લાઈફમાં શું થયું એ લોકો ના બતાવી શકે, એટલે કેસ થાય. એટલે એના માટેની એક પ્રોસિજર છે. કોઈ પણની બાયોગ્રાફી આવે છે એટલે ત્યારે એમની સાથે પહેલા એનો કન્સર્ન લેવામાં, કન્સર્ન એટલે કે પરમિશન એટલે કે એમની રજામંદી લેવામાં, સાહેબ અમારે તમારા ઉપર આવું કરવું છે. પછી ઘણી વખત એમની સ્ટોરી પણ સાંભળે. આવા કાર્ય કરીને એમના એક્સક્લુઝિવ રાઇટ્સ લીધા. એને થંબ મતલબ અંગૂઠો માર્યો, કારણ કે એ અભણ હતા. The mountain man was given a state funeral by the government of Bihar. જ્યારે એમનું ડેથ થયું, એટલે કે માઉન્ટેન મેન એમને જ્યારે ઉપાધિ આપી હતી, ડેથ થયું, ત્યારે એમને જે બિહારની ગવર્મેન્ટ છે એમણે હજી એક બીજું બિરુદ આપ્યું કે સ્ટેટ ફ્યુનરલ એટલે કે શું? કે જનાજો, જે આપણે જે અંતિમ વિદાય નીકળે એને ફ્યુનરલ કહેવાય. એટલે એને સ્ટેટ ફ્યુનરલ, કે ભાઈ રાજ્ય માટેનું છે, એમને રાજ્ય માટે આવડું મોટું કામ કરેલું છે, એટલે એમને એક અલગથી બીજું. આપણે માનો કે જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ મરે છે તો ગામડે હોય, સિટીમાં હોય તો એના જે સગાવાળા લોકો આવે છે. બાકી સિટીમાં કોઈ મતલબમાં કે જે સિટી સપોઝ કે તમે સમજી લો કે રાજકોટ છે, અમદાવાદ છે, એ સિટીમાં કોઈને ખબર નથી પડતી કે ભાઈ કઈ રીતે આમનું મૃત્યુ થયું, શું છે, કારણ કે એમણે એવું અચીવમેન્ટ નથી લીધેલું હોતું. એમના પરિવારમાં ખબર હોય છે આ છે તે છે એવું. પણ આમને જ્યારે રાજ્ય દરજ્જાનું એમની જે અંતિમ યાત્રા હતી એને રાજ્ય દરજ્જાની અંતિમ યાત્રા તરીકે ઓળખાવી. શું કામ?
કારણ કે એમણે એવું કામ કરેલું હતું, એમનામાં એ પાવર હતો, એમનો વિલ પાવર બહુ હાઈ હતો. 22 વર્ષ સુધી એક જ મિશન ઉપર એ માણસ અટકેલા રહ્યા અને વિથઆઉટ સ્વાર્થ, એનો તો સ્વાર્થ જ હતો ને, કારણ કે એની પોતાની પત્ની હતી તો એનું ત્યાં મરણ થઈ ગયું હતું. એટલે આ વાત છે કે ભાઈ આપણા જીવનમાં પડકારો આવે છે, આપણે એની સામે કઈ રીતે લડવું છે એના માટેનું આ બેસ્ટ ઉદાહરણ છે કે જેણે પર્વતને પણ નમાયો છે એની સામે. સમજ્યા? હવે આગળ આવી જે એક બીજી છે વાત, એ વાત આપણને કહે છે કે ભાઈ એમાં ટ્રેક્સ ટુ તાજનગર.